બોટાદમાં શેરબજારમાં મોટો નફો અપાવવાની લાલચ આપી લોકોને ઓનલાઈન છેતરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. બોટાદ ટાઉન પોલીસે ગઢડા રોડ પરથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સંજયજી દલાજી ઠાકોર, વિપુલજી વિનુજી ઠાકોર, વિશાલજી સરદારજી ઠાકોર, રણજીતજી અરવિંદજી ઠાકોર અને કિરણજી ઉમેદજી ઠાકોરને પોલીસે અર્ટિગા કારમાં બેઠેલા ઝડપી પાડ્યા હતા. આરોપીઓ માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. તેઓ શરૂઆતમાં રોકાણકારોને નફો બતાવી વિશ્વાસ જીતતા હતા. બાદમાં ખોટી પીડીએફ મોકલી રોકાણમાં નુકસાન થયું હોવાનું દર્શાવી સંપર્ક તોડી નાખતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વિવો, સેમસંગ, રિયલમી અને લાવા કંપનીના મોબાઈલ ફોન તેમજ ડમી સિમ કાર્ડ જપ્ત કર્યા છે. બોટાદ ટાઉન પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એલસીબી પીઆઈ એમજી જાડેજાને સોંપી છે. એલસીબી પોલીસે આ ઠગાઈ કેટલા સમયથી ચાલતી હતી, કેટલા લોકો ભોગ બન્યા છે અને માર્કેટ પ્લસ એપની સંપૂર્ણ કાર્યપ્રણાલી શું હતી તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લોહાર, બોટાદ.